જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. સાહેબ, કૃપા કરીને મને થોડા પૈસા આપો. આ વૃદ્ધ માણસ પર દયા કરો. સાહેબ, હું તમને અહીંયા સુધી લાવ્યો છું. કૃપા કરીને આ જૂના હાડકા પર દયા કરો. જો તમે ઈચ્છો તો મને અડધા પૈસા જ આપો. પેલા માણસે ગુસ્સાથી કહ્યું, તમે રોડ પર ભીખ માંગતા હો તો ખોટા રિક્ષા ચલાવી રહ્યા હતા. જો તમે રિક્ષા ન ચલાવી શકતા હો તો કંઈક બીજું કરો. તમે બિનજરૂરી રીતે મારો સમય બગાડ્યો છે. હું જે કામ માટે આવ્યો હતો હવે તે પણ શક્ય બનશે નહીં. તો પૈસા શેના માટે? અહીંથી ચાલ્યા જાઓ. વૃદ્ધ માણસ રડતો હતો અને માણસની સામે વિનંતી કરી રહ્યો હતો, પરંતુ તે માણસ ન તો તેની વાત સાંભળતો હતો અને ન તો તેના પર દયા અનુભવતો હતો. સાહેબ, જો તમે આજે મને પૈસા નહીં આપો તો મારે ભૂખ્યા સૂવું પડશે. તમે ભૂખ્યા સૂઈ જાઓ કે મરી જાઓ તેનાથી મને શું ફરક પડે? આટલું કહીને તે માણસ ત્યાંથી જતો રહે છે. જતી વખતે વૃદ્ધ માણસને જોતો રહે છે અને મનમાં ભગવાનને કહે છે, ખબર તું ક્યાં જન્મમાં કર્મની સજા આપે છે. હવે આ વૃદ્ધ માણસ પર થોડી તો દયા કરું. હવે હું સહન કરી શકતો નથી. હે ભગવાન, કાં તો મને મારી નાખો અથવા મારું પેટ ભરો. હું હવે આ ભૂખ સહન કરી શકતો નથી. આ વિચાર સાથે અને ધ્રુજતા હાથે તેણે પોતાની રિક્ષા ઉપાડી અને રડતા રડતા પાછા જવા લાગ્યા. હવે થાકેલા તે રસ્તાની બાજુમાં ફૂટપાથ પર સૂઈ ગયો. તેના શરીરમાં એટલી તાકાત નહોતી રહી કે તે ફરીથી રિક્ષા ચલાવી શકે. ત્યાં બેઠો બેઠો તે તેની પત્નીને યાદ કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો, હે, તું બહુ ભાગ્યશાળી હતી કે તું મારી પહેલાં ભગવાન પાસે જતી રહી અને તને આ બધું સહન કરવું પડ્યું નહીં. મને ખબર નથી કે ભગવાન મારી પાસેથી શું બદલો લઈ રહ્યા છે. હું નથી જાણતો. ખબર નથી મેં એવું કયું ખરાબ કાર્ય કર્યું છે કે મને 2 ટાઈમનું ભોજન પણ નથી મળતું. હે ભગવાન, તમે મારી પ્રાર્થના ક્યારે સાંભળશો? અને તે વ્યક્તિ રડતો રડતો ત્યાં પડી રિક્ષા લઈને ચાલતો થાય છે. આ વૃદ્ધ બાબા એ જ કિશન અવતારજી. કિશન અવતારજીના જીવનમાં એવું તો શું બન્યું કે તેમને આ મુકામ પર આવવું પડ્યું, જેના કારણે તેમને 2 સમયનું ભોજન પણ આરામથી ન મળી શક્યું અને તેઓ ભૂખથી પીડાવા લાગ્યા. ચાલો જાણીએ કિશન અવતારની કરુણ કહાની અને તેના જીવનમાં એવું શું બન્યું કે તેનું જીવન મંજિલથી ઊંચાઈઓ પર પહોંચ્યું અને તે લોકો માટે એક ઉદાહરણ બની ગયા અને દરેકને સમજાવ્યું કે વૃદ્ધાવસ્થાએ જીવનનો નથી, ઉંમર માત્ર એક સંખ્યા છે. તો ચાલો જાણીએ આ જૂના બાબા કે કિશન અવતારજી વિશે. એક સ્ટેજ પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો અને કૈલાસે તેને સારી રીતે સાંભળ્યો હતો. આખું મેદાન લોકોની ભીડથી ભરાઈ ગયું હતું અને બધાની નજર એક ખાસ વ્યક્તિની રાહ જોઈને દરવાજા પર ટકેલી હતી. કોણ જાણે કેટલા ગરીબોએ મસીહાની રાહ જોઈ રહ્યા હતા. મસીહા એટલે કિસાન બાબુ. જેમ તેમ કરીને તેણે પોતાની કાર દરવાજા તરફ આંકારી. જેમ તેમ તેઓ નજીક આવ્યા અને તેમને દૂરથી જોયા. તેમના પુત્ર અને પુત્રવધૂનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તે ઝડપથી તેની નજીક ગયો અને બોલ્યો, વૃદ્ધ, અમારું આટલું અપમાન કરીને તને શાંતિ નથી મળી, જે અહીં ભિખારીની જેમ અમારું અપમાન કરવા આવ્યો છે? કિશન અવતાર બાબુએ ભીની આંખે કહ્યું, દીકરા સાંભળ, આજે બહુ મોટો આવવાનો છે. ઠીક છે, તો એ વૃદ્ધ પણ અહીંયા ભીખ માગવા આવ્યો છે. તેની પત્નીએ હસીને કહ્યું, ઠીક છે, એનું આ જ સ્ટેટસ છે. આટલું કહીને બંનેએ મજાક શરૂ કરી. આ જોઈને કિશન અવતાર બાબુની આંખમાં આંસુ આવી ગયા અને અંદર ગયા. પણ અંદર પહોંચતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ જોઈને કિશન અવતાર બાબુની આંખમાં આંસુ આવી ગયા. પુત્રો અને વહુઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે શા માટે તેના પિતાને જોઈને બધા તાળીઓ પાડી રહ્યા છે. ત્યારે કૈલાસે કહ્યું, સાહેબ, કિશન અવતાર બાબુ, બધા તમારી રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે ઘણા અધિકારીઓ આગળ આવ્યા અને તેમનું સ્વાગત કર્યું. સમગ્ર મીડિયા કિશન અવતાર બાબુને તેમના કેમેરામાં કવર કરી રહ્યું હતું. કિશન અવતાર બાબુનો પુત્ર અને પુત્રવધૂ સમજી શક્યા ન હતા કે શું થઈ રહ્યું છે.
પછી કિશન અવતાર બાબુએ કૈલાસ તરફ ઈશારો કર્યો અને કૈલાસે કિશન અવતાર બાબુની ચેકબુક તેને આપી. કિશન અવતાર બાબુએ એક પછી એક બધાને સ્ટેજ પર બોલાવ્યા અને દરેકને 1,11,000 રૂપિયા આપ્યા. પૈસા અને એક રિક્ષા દાનમાં આપી. પિતાનું આ રૂપ જોઈને પુત્ર અને પુત્રવધુ ચોંકી ગયા કે આ ભિખારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે કોઈ મીડિયા વ્યક્તિએ પૂછ્યું, સાહેબ, આજે તમારી પાસે ઘણા વાહનો અને કાર છે, તો પછી તમે આજે મેલા કપડામાં અને રિક્ષામાં મુસાફરી કરીને કેમ આવ્યા? કિશન અવતારજી હસ્યા અને બોલ્યા, કારણ કે આ મારો મિત્ર છે, જેણે જ્યારે હું સંપૂર્ણપણે લાચાર અને એકલો હતો ત્યારે મને સાથ આપ્યો. મારા પ્રિયજનોએ મને શેરીઓમાં ભૂખ્યા રહેવા માટે છોડી દીધો. પછી આ એ જ હતો જેને મારી ભૂખ છીપાવી અને મને જીવવાની આશા આપી. મેં આ સફર આ ફાટેલા અને ગંદા કપડામાં શરૂ કરી હતી. અન્ય એક મીડિયા વ્યક્તિએ કહ્યું, સર, અમે તમારાથી પ્રેરિત છીએ. કૃપા કરીને અમને તમારા જીવનની વાર્તા વિશે કહો, કારણ કે તમે જમીનથી આકાશ સુધીની મુસાફરી કરી છે. કિશન અવતાર બાપુની જીવનકથા સ્ટેજની પાછળ એક મોટી સ્ક્રીન પર ચાલી રહી હતી અને બીજી તરફ કિશન અવતાર બાપુને તેમની ભૂતકાળની યાદો યાદ આવવા લાગી હતી. તે દિવસે જ્યારે દિયા ઉતાવળમાં ઓફિસમાંથી બહાર આવી ત્યારે તેને દૂર સુધી કોઈ રિક્ષા કે બસ દેખાઈ ન હતી. પછી થોડા અંતરે તેણે રસ્તાની બાજુમાં એક રિક્ષા ચાલકને જોયો અને તેણે રાહતનો શ્વાસ લીધો. તે રિક્ષાનો માલિક પણ રસ્તાના કિનારે ચાદર ઓઢીને પડ્યો હતો. દિયાએ કહ્યું, હેલો ભાઈ, આપણે અશોક જઈશું? અવાજ સાંભળીને પહેલા રિક્ષા ચાલકના કોઈક દ્વારા હિંમત મેળવી હતી. તે એકાએક ઊભો થઈને બેઠો અને બોલ્યો, ક્યાં જવું છે દીકરા? જ્યારે તે રિક્ષા ચાલકને જોયો ત્યારે તે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે રિક્ષા ચાલક ભૈયા નહીં પરંતુ એક 80 વર્ષનો વૃદ્ધ હતો, જે ઠંડીને કારણે ખૂબ ધ્રુજી રહ્યો હતો. દિયાએ કહ્યું, બાબા, મારે જલ્દી ઘરે જવું છે. મારા દીકરાની તબિયત ખરાબ છે. પણ કંઈ વાંધો નહીં, ચિંતા કરશો નહીં, હું જઈશ. હાથ જોડી ભીની આંખો સાથે વૃદ્ધ બાબાએ કહ્યું, દીકરા, તારા પુત્રની તબિયત ખરાબ છે અને છેલ્લા 2 દિવસથી ભૂખ્યો હોવાના કારણે મારી હાલત ખરાબ છે. છેલ્લા 2 દિવસથી કોઈ પેસેન્જર મળ્યું નથી. હું તને ત્યાં લઈ જઈશ તો તારા પર ઘણો ઉપકાર થશે. તમારે ક્યાં જવું છે તે મને જણાવો. તમારે ફરીથી ભૂખ્યા સૂવું પડશે નહીં. દિયાએ કહ્યું, બાબા, તમારી હાલત જુઓ. તમે રિક્ષા ચલાવવાની સ્થિતિમાં નથી. તમને ભૂખ લાગી છે. દિયાએ તરત જ થેલીમાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને બાબાને આપી. તેણીએ કહ્યું, બાબા, તમે આ પૈસાથી ભોજન ખાઈ શકો છો. બાબાએ કહ્યું, ના દીકરા, મારે ભિક્ષા નથી જોઈતી. તો જો તારે ન જવું હોય તો ન જાવ, પણ હું મહેનત કર્યા વિના ભિક્ષા નહીં લઈશ. આટલું કહીને તે ત્યાંથી જવા લાગ્યો. બાબાની વાત સાંભળીને દિયાની આંખો આંસુથી ભરાઈ આવી અને તેણે કહ્યું, ચાલો બાબા. આ સાંભળીને બાબાનો ચહેરો ચમકી ગયો અને બોલ્યા, ચાલો, આજે તમારે ખાલી પેટે સૂવું નહીં પડે. તેઓએ તરત જ ત્યાંને રિક્ષામાં બેસાડીને તેના ઘર તરફ પ્રયાણ કર્યો. બાબાની હાલત જોઈને દિયાની આંખો વારંવાર આંસુથી ભરાઈ આવી, પરંતુ જેવો તે ઝડપથી ઘરે પહોંચ્યો, તેના પુત્રની તબિયત ખરાબ હોવાના કારણે તેને બાબાને પૈસા આપવાનું યાદ ન આવ્યું. ગરીબ ઘરડા બાબા પૈસા શોધતા ઘરની સીડી પર બેઠા અને વારંવાર ઘર તરફ જોવા લાગ્યા. અહીંયા બીજી બાજુ તેના પુત્રને કારણે દિયાને યાદ ન હતું કે બાબા તેના પૈસા માટે બહાર રાહ જોતા હશે. લગભગ અડધા કલાક પછી પેલા વૃદ્ધ બાબા પૈસા લીધા વગર રડતી આંખે ત્યાંથી નીકળી ગયા. લગભગ 1 કલાક પછી જ્યારે દિયાને યાદ આવ્યું ત્યારે તે ઝડપથી પર્સ લઈને ઘરની બહાર દોડી ગઈ, પરંતુ તેને ક્યાંય વૃદ્ધ બાબા દેખાયા નહીં. બાબા 2 દિવસથી ભૂખ્યા હતા અને આજે પણ તેમની એક ભૂલને કારણે તેમને ખાલી પેટે સૂવું પડશે. તે જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું. દિયાએ તેને ઘણા દૂર સુધી શોધ્યા, પણ તે ક્યાંય જોવા મળ્યા ન હતા. તેથી તે નિરાશ થઈને ઘરે પરત ફરી અને બાબાની લાચારીએ તેની બધી શાંતિ છીનવાઈ ગઈ.
દિયાને બાળપણથી જ આવી જ ઘટનાઓ યાદ આવવા લાગી. આ ઘટનાએ દિવસોમાં બની હતી જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી. ત્યારે હું બહુ નાની હતી. મારા બાબા એટલે કે દાદા હંમેશા દુકાને જતા રહેતા. મારા પિતા, કાકા અને કાકાનો જ્યાં પણ ધંધો હતો ત્યાં તેમનું માત્ર ખાવાનું ખાવા આવતા. હું નાની ઉંમરથી જ બાબાને ચા આપવા દુકાને જવા લાગી હતી. બાબા ઘરે સવાર સાંજ ચા પીતા. હું મારા દાદાની વહાલી પૌત્રી હતી. મારી દુકાનની સામે દાદીમાની એક નાની હોટેલ હતી જેમાં દાદી અને તેમના પતિ, જેમને હું બાબા કહેતી હતી, તેઓ ચા બનાવતા હતા. બંને ખૂબ વૃદ્ધ હતા. દાદીમાનો દેખાવ હજુ પણ મારી આંખોમાં હુબહુ છે. ટૂંકી ઊંચાઈ, સંપૂર્ણ શરીર, ગોરો રંગ અને તે સ્વભાવે ખૂબ જ ખુશાલ હતી. દાદીમાંથી વિપરીત બાબા ખૂબ જ પાતળા અને થોડા કડક હતા. જાતીય તે સુવર્ણકાર હતા. ક્યારેક હું તેને દીવા આગળ સોનાના ઘરેણાં ભેગા કરતા અને ઘરેણાં બનાવતા જોતી. તેની હોટેલ તેના ઘરની સાઇડ ટ્રેક પર હતી. તેણે તેની દુકાને જવા માટે પાટા ઓળંગવું પડતું. રસ્તા પર ભારે ટ્રાફિક હતી. એક મહિનાથી આખા રોડ પર પશુ મેળો ચાલતો હતો. એટલે ટ્રાફિક એટલો બધો હતો કે મારા જેવી છોકરી માટે રસ્તો ક્રોસ કરીને એ બાજુના બાબાને ચા પીવડાવવાથી થોડી મુશ્કેલ બની ગઈ. તે સમયે બાળકો એકલા આવીને જઈ શકતા હતા. કોઈ પણ જાતનો ડર ન હતો. બધા લોકો પરિચિત હતા. તેથી મારી દાદી બાબાનો ચાનો ડબ્બો હાથમાં પકડીને કહેતી. દાદીની હોટલ પર ઊભા રહીને બાબાને મોં લહેરાવીને બોલાવો આ રીતે, અથવા દાદીને રસ્તો ક્રોસ કરાવો. હું બરાબર એ જ કર્યું. અગાઉ શિયાળામાં સવારે 6:30 વાગે ઘણું ધુમ્મસ રહેતું હતું, જેના કારણે રસ્તાની આ બાજુ કે પેલી બાજુ કશું દેખાતું ન હતું, અને મેં વહેલી સવારે તે બાબા માટે ગરમાગરમ ચા લાવતી. હોટેલમાંથી દાદી મને રસ્તો ઓળંગવામાં મદદ કરશે અને વહેલી સવારે હું મારા સૂતેલા બાબા માટે દુકાનનું શટર ખડખડાવતી. બાબા શટર ખોલીને મને કહે, અરે મારી રાણી દીકરી, તું આટલી વહેલી સવારે ચા લઈ આવી? હું હજી ઊંઘમાંથી જાગ્યો નથી. બાબા બોક્સમાંથી ચા પોતાના ગ્લાસમાં નાખતા અને એ જ ડબ્બાના ઢાંકણામાં મને ગરમ ચા આપતા. બોક્સના ઢાંકણામાં ચા પીને હું ખૂબ ખુશ થઈ જતી. ચા આપવાના બદલામાં મારા પિતા મને 1 રૂપિયો આપતા. એ 1 રૂપિયાથી હું હોટેલની દાદી પાસેથી નારંગીની ગોળીઓ, બિસ્કિટ, ટોફી જે પણ મને ગમતી તે ખરીદી લેતી. હોટેલમાં દાદીમાં મને થોડી વધારાની ટોફી આપતા. પ્રેમથી મારા વાળ પર ઘા કરતા અને મને સ્નેહ આપતા. હું મારી દાદીને કહીશ કે આ હોટેલ દાદીએ મને ઘણું બધું આપ્યું છે, પરંતુ મારા મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો કે મારા દાદી અને બાબા શું છે? પરિવાર ઘણો મોટો છે અને આ હોટેલ દાદી આટલી મોટી ઉંમરની હોવા છતાં તેમના પરિવારમાં કોઈ દેખાતું નથી. તે નાની દુકાનમાં ચા બનાવે છે અને ત્યાં જ રહે છે. તેમના બાળકો ક્યાં છે? મારું બાલિક મન કશું જ સમજવામાં અસમર્થ હતું. સમય આમ જ ચાલતો હતો. હું શાળાએ જ હતી ત્યારે પણ મારા દાદી માની હોટેલમાં થોડું રમી લેતી. હોટેલ દાદીમાની હોટેલ અમારી દુકાનની બાજુમાં હતી, કારણ કે તે દુકાન તેની પોતાની ન હતી. જ્યારે હું થોડી મોટી અને સમજદાર બની ત્યારે મેં હોટલમાં દાદી વિશે સાંભળ્યું કે જેમને પોતાના બાળકો ન હતા, તેના પરિવારના ભાઈઓ અને ભત્રીજાઓએ તમામ જમીન મિલકત પોતાના નામે કરાવી લીધી હતી અને તેને ત્યાંથી કાઢી મૂક્યા હતા. આ ગરીબ પતિ પત્ની કદાચ ભાષામાં બિહારના જણાવતા હતા અને અમારી જગ્યાએ આવીને અસ્થાયી રહ્યા હતા. જે તે સમયે નાનું શહેર હતું. ચા બનાવવાનું પોતાનું નાનકડું કામ કરવા લાગ્યા. કહેવાનો અર્થ એ હતો કે તેના પોતાના લોહીના સંબંધો અને સગાઓએ તેને બેઘર કરી દીધા હતા. હોટેલમાં દાદીમાનું ચાનું કામ બરાબર ચાલતું હતું. તે એક નાનું શહેર હતું અને મોટાભાગના લોકો પરિચિત હતા. જ્યારે હું સવારે મારી સ્કૂલ રિક્ષાની રાહ જોતી ત્યારે ઘણા લોકો તેની દુકાને વહેલી સવારે ચા પીવા આવતા. તેમની વચ્ચે કેટલાક છોકરાઓ હતા જે દાદીમા સાથે ખૂબ ઝઘડતા હતા
અને તેમને લાડ કરીને ચીડવતા. દાદી એક જાડી લાકડી લઈને તેની પાછળ દોડશે અને બૂમ પાડશે, હું તને ચા નહીં આપું. તે દાદીમાનો ગુસ્સો ન હતો, પણ તેના માટેનો પ્રેમ હતો. દાદીનો પોતાનો કોઈ ન હોવા છતાં નજીકના લોકોનો એક મોટો પરિવાર રચાયો હતો. મારા ઘરમાં એવું કહેવાતું કે હોટલની દાદી મને ખૂબ જ જાહેર છે અને મને પણ એ દાદી ખૂબ જ મીઠી લાગતી. સમયનું ચક્ર આગળ વધતું હતું. એક દિવસ તેમણે વહેલી સવારે અમને જાણ કરી કે હોટલના દાદીમાં હવે નથી રહ્યા. મન સ્વીકારવા તૈયાર નહોતું. આ કેવી રીતે બની શકે? ગઈકાલે દાદી એકદમ ઠીક હતા. આસપાસના તમામ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે તેણીનું અવસાન થયું ત્યારે આસપાસની તમામ મહિલાઓ દાદીના ઘરે ગઈ હતી. મારી માતા પણ ત્યાં ગઈ હતી. દાદીમા વચ્ચે સૂઈ ગયા હતા અને બધા વાતો કરી રહ્યા હતા. તેણીએ કહ્યું, જુઓ, તે કેટલી નસીબદાર છે. તેણે કોઈની પાસે પાણીનો ગ્લાસ પણ માંગ્યો ન હતો અને સવારે 5 વાગ્યે શૌચાલયમાં આવ્યા અને ત્યાં જ સ્વર્ગ સિધાવ્યા. તે ખુલ્લા દરવાજા સાથે સ્વર્ગમાં ગઈ છે. તે એકાદશીના દિવસે મુક્ત થઈ સીધા સ્વર્ગમાં એક શુભ સમયે મૃત્યુ પામ્યા, કારણ કે બાબા હજી જીવતા હતા. દાદી ઓછામાં ઓછું પણ કહેવા માટે અજાણ્યા હતા, પરંતુ બધા રડતા હતા. દાદીમાની વિદાયથી બધાને ખૂબ જ દુઃખ થયું. મને પણ રડવાનું મન થયું. દાદીમાનું પોતાનું લોહી, તેમના સંબંધી કોઈ ત્યાં હાજર ન હતા. છતાં દાદીમાનું લોહીના સંબંધ વિનાનો મોટો પરિવાર તેમની અંતિમ વિદાય આપવા હાજર હતો. બધાએ અશ્રુભીની આંખો સાથે દાદીને વિદાય આપી. હવે હોટલ પણ નિર્જન લાગતી હતી. જ્યારે હું તેમની હોટલ જઉં છું ત્યારે મને જરાય સારું નથી લાગતું. હું દાદીમાને ખૂબ મિસ કરું છું. બાબા એકલા પડી ગયા. તેનું શરીર ઘણું નબળું હતું. હવે તેમના ભોજનની વ્યવસ્થા જે દુકાનમાં રહેતા હતા ત્યાંથી થવા લાગી. આજુબાજુના બાકીના દુકાનદારો અને તેમની દુકાનની બાજુમાં બેઠેલા ડોક્ટર પણ દિવસમાં 2-4 વાર જઈને તપાસ કરતા. બધા મળીને બાબાની સંભાળ રાખતા હતા. દાદીના ગયા પછી બાબા સાવ એકલા પડી ગયા અને બીમાર પડવા લાગ્યા. દાદીને ગુજરી ગયાને 1 મહિનો પણ થયો ન હતો. એકવાર હું મારા પિતાજીને ચા આપવા ગઈ હતી. સાંજના લગભગ 4 વાગ્યા હતા. ડૉક્ટર સાહેબ, જેમનું ક્લિનિક બાબાની દુકાનની બાજુમાં હતું, બાબાની દુકાનની અંદર તેમને ખાવાનું આપવા ગયા. તેણે બાબાને બૂમ પાડી, પરંતુ બાબાએ જવાબ ન આપ્યો. પછી ડૉક્ટરે તેનો ધાબળો કાઢ્યો, તેની તરફ જોયું અને તેમને હલાવીને જોયું. તેણી નાડી અનુભવી અને જાણ્યું કે બાબા હવે હંમેશા માટે દાદીમાના પડખે ગયા છે. હોટેલ દાદીની વિદાયના 1 મહિના પછી જ બાબા આ દુનિયા છોડી ગયા. જે તારીખે દાદીમાનું મૃત્યુ એ જ તારીખે થયું હતું. એકાદશીના દિવસે હોટલમાંથી દાદી અને બાબા 1 મહિનાના ગાળામાં જ તેમના દિલના સંબંધને છોડીને ચાલ્યા ગયા. હોટેલ દાદી માટે કદાચ આ બાબાનો અપાર પ્રેમ હતો. બધાએ ભેગા થઈને બાબાના અંતિમ સંસ્કાર કર્યા. તમામ ધાર્મિક વિધિઓ કરવા માટે આવી હતી. બાબાના મૃત્યુ પર્વનું ઔપચારિક આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને મોક્ષ પ્રાપ્ત થાય. બાબાના અંતિમ સંસ્કાર અને ધાર્મિક વિધિ કરનારાઓમાંથી કોઈનો પણ બાબા સાથે લોહીનો સંબંધ ન હતો. બાબાના લોહીના સગા કોણ હતા? તેઓ ક્યાં છે? કેવી રીતે છે? તેમની સાથે શું થયું? આજ સુધી આપણે જાણતા નથી. પરંતુ હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે હોટલના દાદા અને બાબાને તેમના લોહીના સંબંધીઓ દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા, અને તેમ છતાં તેઓને લોહીના સંબંધ ન હતા. આજે એક ખૂબ મોટો પરિવાર હતો અને જે છે તેમને યાદ કરે છે. આજે પણ જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે મારી નજર એકાદ વાર એ જગ્યાએ પહોંચી જાય છે જે તેમની હોટલ હતી. લોકો હજી પણ તેનું ઉદાહરણ અહીં આપે છે, જેનું કોઈ નથી તેની ઉપર કોઈ છે. અને જ્યારે લોહીના સંબંધોને અસ્વીકાર થાય છે ત્યારે લોહી સિવાયના સંબંધો આવે છે અને પકડી લે છે. કહેવાય છે કે હોટેલના દાદી અને બાબાને ભગવાને મોક્ષ આપ્યો. તેમની સેવા કરવા માટે કોઈ ન હતું, એટલે ભગવાને આવી ગતિ આપી.
કહેવાય છે કે જ્યારે આપણા જ લોકો નીકળી જાય છે ત્યારે ઘણા બહારના લોકો ઊભા થઈ જાય છે. દિયા વિચારોમાંથી બહાર આવી ત્યારે સવાર થઈ ચૂકી હતી. તૈયાર થઈને તે ફરીથી તે જ જગ્યાએ બાબાને શોધવા ગઈ, પરંતુ તે ત્યાં મળ્યા નહીં. બીજી તરફ બાબા 3 દિવસથી ભૂખ્યા હતા અને કોઈનો બોજ ખેંચી રહ્યા હતા. તેની આંખો સામે વારંવાર અંધકાર દેખાઈ રહ્યો હતો. તે ઠોકર ખાઈને પડી જતા હતા કે અચાનક એક સવારે કહ્યું, "હે ઓ વૃદ્ધ, જો રિક્ષા ન ચલાવી હોય તો તે કેમ ચલાવાય છે? શું તમે હરામનું ખોરાક ખાવા માંગો છો? હું તમારા જેવા નબળા વૃદ્ધ લોકો વિશે બધું જ સમજું છું. તમે રિક્ષા લઈને નીકળો છો જેથી લોકો તમને જોઈ શકે અને તમને વગર મહેનતે પૈસા આપે. જો આવું છે તો તમે રસ્તાના કિનારે વાટકો લઈને ભીખ કેમ નથી માંગતા? યાદ રાખો, હું તેમાંથી એક નથી. થોભો રોકો રિક્ષા. અહીંથી હું પગપાળા જઈશ. મને ખબર નથી કે તમે કેવા લોકો છો." તેમના બાળકો પણ તેમના જેવા નબળા અને નકામા હશે. એક સવારે ટોણો માર્યો. કિશન અવતાર, જે રિક્ષા ચાલક હતો, તે આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું, "ના ના સાહેબ, મેં પણ મારા લોહી અને પરસેવાથી મારા પુત્રને સક્ષમ બનાવ્યો હતો. તે મારું દુર્ભાગ્ય હતું કે તેઓ મને ફરીથી આ રસ્તા પર લાવ્યા. પણ સાહેબ, તમે ક્યાં ગયા? મારા પૈસા તો આપો." સવારે કહ્યું, પૈસા શેના માટે? પૈસા તને મારી મંજિલ પર લઈ જવા માટે આપવાના હતા, જે તમે ન કર્યું અને તેના ઉપર તમે પૈસા માંગો છો. ઠીક છે, મને તમારા જેવા ભિખારી ગમતો નથી." આટલું કહીને તેણે ખિસ્સામાંથી 5 રૂપિયાનો સિક્કો કાઢીને કિશન અવતાર બાબુના હાથમાં મૂક્યો. કિશન અવતાર બાબુએ કહ્યું, "સાહેબ, આવું વિચિત્ર વર્તન ન કરો. હું 50 રૂપિયા કમાવું છું અને તમે માત્ર 5 રૂપિયા ચૂકવો છો. આજની દુનિયામાં 5 રૂપિયામાં શું કરી શકાય? હું ભૂખ્યો રહીશ અને તમારું ઠેકાણું આવી ગયું છે. આ રહ્યું તમારું ઘર. તમારે જવું હોય તો રિક્ષામાં બેસો. પૂછશો તો હું તને ત્યાં ખેંચી લઈશ. પણ સાહેબ, મારી સાથે આવો અન્યાય ન કરો." કિશન અવતાર બાબુએ આજીજી શરૂ કરી. કિશન અવતાર બાબુની લાચારી જોઈને તે માણસ એકવાર પણ ન ફર્યો અને ચૂપચાપ ગેટની અંદર ગયો. જાણે કિશન અવતાર બાબુની ગરીબી અને દુર્દશાથી તેને કોઈ ફરક પડતો નથી. પણ કૈલાસ ત્યાં જ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને અચાનક કિશન અવતાર બાબુનો અસ્પષ્ટ ચહેરો યાદ આવ્યો, જે તેને પ્રેમથી રિક્ષામાં બેસાડતા અને તેના મજબૂત ખભાના ટેકાથી તેને શાળાએ લઈ જતા. અચાનક કૈલાસે કહ્યું, "બાબુ કાકા, તમે ક્યાં ઊભા રહો?" અચાનક આ નામ સાંભળીને કિશન અવતાર બાબુએ પાછળથી ફરીને આશ્ચર્ય સાથે કહ્યું, "તું કોણ છે દીકરા?" અને આ નામ લગભગ 25 વર્ષ પહેલાં એક નાનકડા છોકરા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે બાળક મને આ નામથી બોલાવતો હતો. "તમે કેવી રીતે જાણો છો?" કૈલાસ આગળ આવ્યો અને કિશન અવતાર બાબુને ગળે લગાવ્યા અને કહ્યું, "અરે બાબુ અંકલ, તમે મને ઓળખ્યો નથી? હું કૈલાસ છું. તમને યાદ છે? નહેરુ નગરની ગલીમાંથી તમે મને રિક્ષામાં સ્કૂલે મૂકવા આવતા હતા. તમે અહીં અને આ સ્થિતિમાં. તમારી હવે રિક્ષા ચલાવવાની ઉંમર નથી. અત્યાર સુધીમાં તમારા બાળકો મોટા થઈ ગયા હશે. તો પછી તમે આ કામ કેમ કરો છો?" કિશન અવતાર બાબુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા, "દીકરા, હવે તને શું કહું? ખબર નથી જિંદગી મારી કેટલી વાર કસોટી કરશે. તને ખબર છે દીકરા, અમુક લોકોની જિંદગીની કસોટીઓ ક્યારેય પૂરી નથી થતી. કદાચ મારા મૃત્યુ સાથે થશે. મારા જેવા ગરીબ માણસને કોઈને મને જ સારું નથી લાગતું. પડોશના લોકોએ પોતાને તમારાથી દૂર ન કરવો જોઈએ. જાઓ, ખુશ રહો અને સ્વસ્થ રહો." કૈલાસ બોલાવતો રહ્યો, પણ કિશન અવતાર બાબુ ત્યાંથી ચાલ્યા ગયા. થોડીવાર પછી કૈલાસ ઘરની અંદર ગયો અને તેની પત્ની દિયાએ કહ્યું, "તમે આટલો સમય બહાર કોની સાથે વાત કરતા હતા? શું તમને ઓફિસ માટે મોડું નથી થતું? શું તમે જાણો છો આજે બાબુજીની પુણ્યતિથિ છે? તો આજે આપણે વૃદ્ધાશ્રમ જઈને ધાબળા અને કપડાં પણ દાન કરવાના છે. તેથી ઓફિસમાંથી જલ્દી પાછા આવજો." કૈલાસે કહ્યું, "દિયા, જરા વિચારો. આજે હું જે કંઈ છું તે મારા પિતાના કારણે છું. પરંતુ ક્યાંય ને ક્યાંય ઘણા લોકોએ
મારી સક્ષમતાને ટેકો આપ્યો છે અને મને મારા ગંતવ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી છે. જેમ કે મારા શિક્ષકો, મારા મિત્રો અથવા રિક્ષા ચાલક, જે મને મારા ગંતવ્ય સુધી લઈ જવા માટે દરરોજ પરસેવો પાડતા હતા. દિયાએ કહ્યું, તમે શું કહેવા માંગો છો? કહો, મને સ્પષ્ટ કહો. કૈલાસે કહ્યું, દર વર્ષ આપણે પિતાની પુણ્યતિથિ પર કેટલો ખર્ચ કરીએ છીએ. પણ જો અમને પાપા જેવી કોઈ વ્યક્તિ પાછી મળે તો શું તમે તેને તમારા ઘરમાં તમારો થોડો સમય અને જગ્યા આપી શકશો? દિયાએ કહ્યું, તમે શું વાત કરો છો? તમે જાણો છો મને વૃદ્ધો સાથે રહેવું કેટલું ગમે છે. મારા બાળપણમાં મારા માતા પિતા ગુજરી ગયા હતા. કાકા અને કાકીએ ટેકો આપ્યો, પરંતુ તેઓ પણ તેમના બાળકો સાથે રહેવા ગયા. પણ આજે તમે આ બધું કેમ બોલો છો? તમે કોની વાત કરો છો? કૈલાસે દિયાને કિશન અવતાર બાબુ વિશે કહ્યું. સાંજે કૈલાસ ઓફિસેથી પાછો આવ્યો અને બેજ ઉપર પાછો ગયો અને કિશન અવતાર બાબુ વિશે પૂછપરછ કરવા લાગ્યો. ત્યારે એક માણસે, બધી રિક્ષાનો માલિક હતો, તેણે કહ્યું, અરે સાહેબ, તમે કિશન અવતાર કાકાની વાત નથી કરતા, જેઓ હંમેશા ખભા પર લાલ રૂમાલ રાખે છે? ગરીબ વ્યક્તિનું શું નસીબ છે? બે પુત્રો બ્રેડવિનર છે અને આ ઉંમરે તેમને શેરીઓમાં લાવ્યા છે. આ ગરીબ વ્યક્તિ યુવાનની માં રિક્ષા ચલાવતો હતો. આજે તેની વૃદ્ધાવસ્થામાં પણ તે જ કરી રહ્યો છે. અડીને ફૂટપાથ પર તમે જોશો, તમે તેને ક્યાંક સૂતો જોશો. કૈલાસ ત્યાં ગયો અને જોયું કે કિશન અવતાર બાબુ ત્યાં સૂતા મચ્છરો ભગાવતા હતા. ક્યારેક તેનાથી બચવા રૂમાલથી ચહેરો છુપાવી રહ્યા હતા. કૈલાસ તેની પાસે ગયો અને કહ્યું, બાબુ કાકા, આવો, હું તમને લેવા આવ્યો છું. કિશન અવતાર બાબુએ પાછળ જોયું અને કહ્યું, દીકરા, તું ફરી આવ્યો છે? મેં તને કહ્યું હતું ને કે મારી નજીક ના આવો, મારા આખા શરીર પર ડાઘ હશે. કૈલાસે તેની વાત ન સાંભળી. તેનો હાથ પકડીને થોડો સામાન લઈને તેમને પોતાની સાથે કારમાં બેસાડી અને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કૈલાસે પૂછ્યું, બાબુ કાકા, પછી શું થયું કે તમે હજુ રિક્ષા ચલાવો છો? કિશન અવતાર બાબુ તે બાળકની જેમ ખૂબ રડવા લાગ્યા અને તેના ટુવાલ વડે તેના આંસુ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પછી તેણે કહ્યું, દીકરા, હું આખી જિંદગી એ આશામાં વિતાવતો હતો કે જો હું ભણી નહીં શકું તો હું મારા બાળકોને ભણાવીશ. મારી પત્નીના આકસ્મિક અવસાન પછી મેં મારા 2 બાળકો માટે બીજા લગ્ન નથી કર્યા. જ્યારે કે ઘણા સગા સંબંધીઓ ગામ, તેઓ અન્ય છોકરીઓના સંબંધ પણ લાવ્યા, પરંતુ મેં સ્પષ્ટ ના પાડી. બંને પુત્ર અભ્યાસમાં હોશિયાર હતા. હું દિવસ દરમિયાન રિક્ષા ચલાવતો, સાંજે શાકભાજી વેચતો અને થાકીને ઘરે આવું ત્યારે બધા માટે રોટલી બનાવતો. અમુક દિવસ હું તેમનું પેટ ભરતો, પણ હું ભૂખ્યો સૂઈ જતો. શું તમે જાણો છો, હું રવિવારે કપડાં ધોતો અને ઘર સાફ કરતો હતો, જેથી કરીને સોમવારથી બાળકોને ફરીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. મારું એક જ સપનું હતું કે મારા બાળકો સારી રીતે ભણે, જેથી હું મારી વૃદ્ધાવસ્થામાં આરામથી પસાર કરી શકું અને 2 ચપાટી ખાઈને શાંતિથી સૂઈ શકું. આટલું કહેતા કિશન અવતાર બાબુ રડવા લાગ્યા. પછી કૈલાસે પણ ઉદાસ થઈને કહ્યું, તો તમારા બાળકો ભણ્યા નથી? કિશન અવતાર બાબુએ તરત જ કહ્યું, અરે ના, મારો નાનો દીકરો જિલ્લામાં પ્રથમ આવ્યો હતો. તેને સ્કોલરશિપ પણ મળી અને તેના માટે ડૉક્ટર બનવું સરળ હતું. જ્યારે મોટો દીકરો બેંકમાં ઓફિસર બન્યો. બધાને પૈસા મળી ગયા. કમાવા માટે ઘણી મહેનત કરી, પણ એક વૃદ્ધ પિતાને 2 ટાઈમનું ભોજન ન આપી શક્યો. સાચું કહું તો મને કામ કરાવવાની બિલકુલ ઈચ્છા ન હતી. હવે થતું નથી. હું નિર્બળ બની ગયો છું. હવે રિક્ષા ચલાવવી વખતે મારો દમ ઘૂંટાવા લાગે છે. એક સમય એવો આવ્યો જ્યારે મેં રિક્ષા ચલાવવાનું પણ છોડી દીધું. એક દિવસ જ્યારે કોઈએ મારા પુત્રને મારી સાથે જોયો તો તેનું અપમાન થયું. તે દિવસે દીકરાએ કહ્યું કે તું રિક્ષા નહીં ચલાવીશ. હું પણ રિક્ષા ચલાવવા માંગતો ન હતો. દિવસો સુખીથી પસાર થવા લાગ્યા. ત્યારબાદ નાનો દીકરો સોહન વિદેશ ગયો હતો અને પરત આવ્યો ન હતો અને હું રાકેશ સાથે તેના ઘરે જ રહ્યો હતો. જીવવાનું શરૂ કર્યું. સમય વીતતો ગયો. રોજ 2 ચપાટી કમાવા માટે
જીવન અવતાર બાબુએ પોતાના પુત્ર અને પુત્રવધૂની દરેક વાત સાંભળવી પડી. તેઓ રિક્ષા ચલાવવાનું ચૂકી ગયા, પણ ઘરની હાલત તેના કરતાં પણ ખરાબ થઈ ગઈ. એક દિવસ તેમની વહુ રેખાએ કહ્યું, પપ્પાજી, કૃપા કરીને બજારમાંથી રાશનની વસ્તુઓ લાવો અને હા, દૂધ પણ લઈ આવો. ધ્યાનમાં રાખો, જે પણ પૈસા બાકી છે તે મને પાછા આપી દો. એવું નથી કે તમે તેને મારા ખિસ્સામાં ભરી લો. કિશન અવતાર બાબુએ કહ્યું, વહુ, આજ સુધી જ્યારે પણ હું સામાન લેવા ગયો છું, એને ચેન્જ કરાવું છું, ત્યારે હું હંમેશા તને જ આપું છું. તો પછી તું આવું કેમ બોલે છે? રેખાએ હસીને કહ્યું, શું છે, તમારો ગમે તેટલો મોટો દીકરો બની જાય તો પણ તું રિક્ષા ચાલકે જ રહેજે, જેને પોતાની સાથે જ ચેન્જ રાખવાની આદત હોય. આટલું કહીને રેખા હસવા લાગી. ત્યાં ઊભેલો રાકેશ પણ હસવા લાગ્યો. કિશન અવતાર બાબુ આ વાતથી ખૂબ જ પરેશાન હતા. પોતાની કમાણી પર પુત્રનો ઉછેર કરીને તેને કોટ પેન્ટ પહેરવા સક્ષમ બનાવ્યો. આજે પણ તે આ વાત પર હસી રહ્યો છે. તેમ છતાં કિશન અવતાર બાબુ ઘરના બધા કામ ખુશીથી કરતા હતા. એક દિવસ રેખાના કેટલાક મિત્રો આવ્યા હતા, તેથી કિશન અવતાર બાબુ તેની પુત્રવધૂના મિત્રો માટે બજારમાંથી સમોસા ખરીદવા ગયા. રસ્તામાં તેમની તબિયત બગડવા લાગી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમ છતાં તે સમોસા લઈને ઘરે પહોંચી ગયા. પછી તેમણે રેખાનો અવાજ સાંભળ્યો, અરે ભાઈ, આજકાલ તમને નોકર ક્યાં મળે છે? એ સારું છે કે મારા સસરા ઘરનું બધું કામ કરે છે, નહીં તો આટલા પૈસાથી મારા ખિસ્સા ખાલી થઈ જશે. રેખાની એક સહેલીએ કહ્યું, કેમ, તમારા પતિ બેંકમાં આટલી મોટી પોસ્ટ ધરાવે છે અને તમે કેટલા વાપરો છો એ તમારા પતિ કંઈ પૂછવા નહીં આવે, તો પછી તું રડતી કેમ રહે છે? રેખાએ કહ્યું, તમને શું લાગે છે, શું ઘર બનાવવું સહેલું કામ છે? આટલા પૈસા ક્યાંથી આવશે? એટલે જ ઘરનું બધું કામ હું કરું છું. હું તેમની પાસેથી આ બધું કામ કરાવું છું, જેથી અમારા પર કોઈ બોજ ન આવે. કોઈ પણ રીતે આ દિવસોમાં કોઈ મફત ખોરાક નથી જે હું વૃદ્ધને વહેંચી શકું. રેખાની સહેલીએ કહ્યું, અરે રેખા, થોડી શરમ રાખો. તે તારા સસરા છે. ઘણી મુશ્કેલીઓથી તેણે પોતાના બંને પુત્રોને ઉછેર્યા છે અને આ તબક્કે લાવ્યા છે. આ ગરીબ વૃદ્ધને જોઈને પણ તને થોડી દયા નથી આવતી? રેખાએ કહ્યું, મને દયા આવે છે, તેથી જ હું ચૂપ રહી છું. જો નોકરો હોત તો ચાર ગાળો ખાત, તેથી તેમને કંઈ કહેતી નથી. અને જો મેં કઠોરતા રાખી હોત તો હું તેને નોકરીમાંથી કાઢી મૂકતી નહીં. પણ જુઓ, હું એમને ઘરના કોઈ ખૂણે રહેવા તો દઉં છું. હું એમના માટે બહુ કરું છું. આટલું કહીને રેખા તેના મિત્રો સાથે હસવા લાગી. દરવાજાની બહાર ઊભેલા કિશન અવતાર બાબુને વહુની વાત સાંભળીને ચક્કર આવી ગયા. તેમણે કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને સમોસા દરવાજાની બહાર મૂકીને ત્યાંથી નીકળી ગયા. જ્યારે તેણે એક જાણકાર વ્યક્તિને જોયો, ત્યારે તેણે કહ્યું, મારી એક કૃપા કરીને મદદ કરો. જો મારો પુત્ર તમને મળે તો કૃપા કરીને તેને કહો કે હું તીર્થયાત્રાએ જાઉં છું, તેથી મને શોધવાની કોશિશ કરશો નહીં. તે જ્ઞાની તેને રોકીને પૂછતો રહ્યો, પણ તમે શા માટે જાઓ છો અને તમે આ કેમ કરો છો? તેણે કહ્યું, કશું જ કહ્યું નહીં. રડવાનું તો ખરું, પણ જેના માટે તેણે લોહી અને પરસેવો વહાવ્યો છે, તેના આંસુ લૂછવા માટે ત્યાં કોઈ ન હતું. જેમને તેમણે આજે સક્ષમ બનાવ્યો છે, તેઓને તેઓ ફરીથી રસ્તા પર લાવ્યા છે. કેટલાક મહિનાઓ વીતી ગયા. હું દરરોજ સાંજે મંદિરની આરતીમાં હાજરી આપતો, ચૂપચાપ જોતો અને એક ખૂણામાં આવીને સૂતો. 10 થી 20 રૂપિયામાં વટે માર્ગો દ્વારા આપવામાં આવતો ખોરાક ખાઈને પેટ ભરતો હતો. એક રાત્રે મને ખૂબ ઠંડી લાગી અને તાવ આવ્યો. મંદિરના પૂજારીએ જોયું અને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં જ્યારે મારી સારવાર કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે હું ટીબીથી પીડિત છું. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોઈક રીતે સ્થિતિમાં થોડો સુધાર થયો. એક દિવસ ડૉક્ટરે પૂછ્યું, અરે કાકા, તમે આટલા બીમાર હતા ત્યારે તમારા બાળકોને કેમ ન કહ્યું? તમારા બાળકો કમાતા નથી? કિશન અવતાર બાબુએ હસીને કહ્યું, તે સમય છે, પણ તેની પાસે મારા માટે ન તો
સમય છે કે ન એક પૈસો. એક દીકરો વિદેશમાં ડોક્ટર છે, પણ તેની પાસે સમય નથી. ડોક્ટર સાહેબે પૂછ્યું, બંને દીકરાઓના લગ્ન થઈ ગયા છે? કિશન અવતાર બાબુએ કહ્યું, ના ના, એક દીકરો પરણ્યો છે, પણ એક તેની પત્ની મારી સાથે નોકરની જેમ વર્તે છે. ડોક્ટરે કહ્યું, તો પછી તમે બીજા દીકરા પાસે કેમ નથી જતા? કિશન અવતાર બાબુએ કહ્યું, ના ડોક્ટર સાહેબ, હું કેવી રીતે જઈ શકું? કાલે તેના લગ્ન થશે તો તેની પત્ની પણ મને નોકર તરીકે રાખશે. આના કરતાં વધુ સારું છે કે હું ફરીથી મારું કામ શરૂ કરીશ અને દરેક વ્યક્તિને તેના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રિક્ષા ચલાવીને મારું પેટ ભરીશ. ડોક્ટર સારા દિલના હતા. તેમણે કહ્યું, કાકા, બધા પુત્રો સમાન હોય તે જરૂરી નથી. કિશન અવતાર બાબુએ કહ્યું, પણ દરેક પિતાનું નસીબ એક સરખું નથી હોતું. આપણે માતા પિતા આપણા બાળકોને તેમના મુકામ સુધી પહોંચાડવા માટે લોહી અને પરસેવો રેડીએ છીએ, પરંતુ તે જ બાળકો તેમના ગરીબ પિતાને ફરી રસ્તા પર લઈ આવે છે. આટલું કહીને કિશન અવતાર બાબુ રડવા લાગ્યા. ડોક્ટર સાહેબે કહ્યું, તમે બહુ સારા માણસ છો. તમારા પુત્રોએ તમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. પરંતુ ભગવાન ના કરે કે કોઈ પુત્ર તેના પિતા સાથે આવું ઘૃણાસ્પદ કામ કરે. હા, લો, થોડા પૈસા રાખો, કદાચ તમને કોઈ મદદ મળી જશે. હવે મારે શું કરવું જોઈએ? મને સરકારી દવાખાનામાં આટલા પૈસા પણ મળતા નથી, છતાં પણ હું તમને મારાથી બને એટલી મદદ કરીશ. આટલું કહીને ડોક્ટર સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા અને કિશન અવતાર બાબુ એમને હાથ ઊંચા કરીને ઘણા આશીર્વાદ આપતા રહ્યા. ત્યાંથી નીકળીને કિશન અવતાર બાબુ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા, જ્યાંથી તેણે એક સમયે જીવનની શરૂઆત કરી હતી. હવે ફરી તેમના જીવનના તબક્કે તેમને આશાનું એ જ કિરણ દેખાયું અને પછી તેણે રસ્તા પર રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પણ જો શરીર વૃદ્ધ હોય અને મન રોગી હોય તો માણસ ક્યાં સુધી બોજ ઉઠાવશે? એક દિવસ આ શરીર પણ સાથ છોડી દેશે. આ બધું કિશન અવતાર બાપુ સાથે થયું. હવે ઘણી મુશ્કેલીથી તે એક મુસાફરને પણ તેના ગંતવ્ય સ્થાને મોકલવામાં સફળ રહ્યો હતો. કિશન અવતાર બાબુ જ્યારે બે બાળકોને શાળાએ મોકલતા ત્યારે લાગ્યું કે બાળકોને એક પણ ખરોચ આવી તો તેઓ જેલમાં મોકલી દેશે. આથી કિશન અવતાર બાબુ એ બાળકોના જીવ જોખમમાં નાખવાનું યોગ્ય ન માન્યું અને તેમણે બાળકોને શાળાએ મૂકવા અને ઉપાડવાનું કામ તેમણે છોડી દીધું. તે અન્ય મુસાફરો લેવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે પણ કોઈ જાડો માણસ બેસશે ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતી અને જો તે રિક્ષા ધીમે ચલાવે તો મુસાફર તેને 4 વાતો કહેતો અને પૂરી રકમ પણ ન આપતો. ગરીબ કિશન અવતાર બાબુની હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ. રિક્ષાનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવી શક્યો ન હતું. અચાનક કૈલાસે કારની બ્રેક લગાવી અને કિશન અવતાર બાબુને જૂની યાદો યાદ આવવા લાગી. બંને ગાડીમાંથી બહાર આવ્યા. કૈલાસે કિશન અવતાર બાબુને યાદોના વમળમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, બાબુ કાકા, તમે અહીં ઊભા રહો, હું બસ કાર પાર્ક કરીને પાછો આવીશ. ત્યારે બીજી બાજુથી તેમનું જૂનું વાહન પસાર થઈ રહ્યું હતું અને કેટલાક મુસાફરોની નજર કિશન અવતાર બાબુ પર પડી. તેમણે કહ્યું, અરે વૃદ્ધ, તે દિવસે મેં તને બધા પૈસા કેમ ન આપ્યા? તું ફરી અહીં આવ્યો છે. અહીંથી ભાગી જા, નહીં તો તારા હાડકાં ભાંગી નાખીશ. કિશન અવતાર બાબુએ હાથ જોડીને કહ્યું, ના ના સાહેબ, તમે જે વિચારો છો તે હું નથી. તે માણસ કિશન અવતાર બાબુ તરફ આગળ વધ્યો. કૈલાસે તેને જોરથી થપ્પડ મારી અને તેને કહ્યું, ઉદ્ધત વ્યક્તિ, જ્યારે તેઓએ તમારી સાથે ક્યારેય પૈસા વિશે વાત કરી નથી તો તમે તેમની સાથે આ રીતે કેવી રીતે વાત કરી શકો? શું તમે ઘરે તમારા માતા પિતા સાથે આવી વાત કરો છો? સાવધાન, જો તમે તેની સાથે ક્યારેય ગેરવર્તણૂક કરશો તો ચાલો. બાબુ કાકા, તમે અંદર આવો, કૈલાસે કહ્યું. તે માણસ આશ્ચર્યથી કૈલાસને જોઈ રહ્યો અને કૈલાસ કિશન અવતાર બાબુને ઘરની અંદર લઈ ગયો. કૈલાસે કહ્યું, દિયા, જુઓ, તે મારા બાળપણના કાકા છે. પેલા કાકાને જોયા? અરે, આ તો ગઈકાલના કાકા છે. અંદર દોડી આરતી કરી અને કિશન અવતાર બાબુને આદર સાથે અંદર બેસાડી ખાવાનું આપ્યું અને ગરમા ગરમ ચા પીવડાવી. પછી તેણે કહ્યું, કાકા,
તમે પહેલાં સ્નાન કરો, પછી બેસીને વાત કરીશું. આ પાપાના કપડાં છે, જો તમને વાંધો ન હોય તો તમે પહેરી શકો છો. આ બધું જોઈ અને સાંભળીને કિશન અવતાર બાબુની આંખમાં આંસુ આવી ગયા. તેણે દિયાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તે મને તારા સસરાના કપડાં આપીને પિતાની જેમ મને સન્માન આપ્યું છે. ભગવાન તમને બંનેનું ભલું કરે અને તમારા બાળકોને તમારા જેવા બનાવે. આ વૃદ્ધ માણસ તમારા બંનેએ કરેલા ઉપકારને ક્યારેય ભૂલી શકશે નહીં. રડતા રડતા કિશન અવતાર બાબુ બાથરૂમમાં ગયા અને તેમની જૂની ઉદાસી યાદો સાથે તેની ગંદકી ધોઈ નાખી. હવે કિશન અવતાર બાબુ કૈલાસ સાથે ખુશીથી રહેતા હતા. સમય પસાર કરવા માટે તેઓ બગીચામાં નવા ફૂલો રોપશે અને અખબારો વાંચશે. તેમના જેવા વૃદ્ધોને મદદ કરશે. તેમને પ્રોત્સાહિત કરે છે કે તેઓ તેમના ફ્રી સમયમાં કંઈક કરીને તેમના જીવનને ફરીથી સુધારી શકે એવો પ્રયાસ કરે. એક દિવસ કિશન અવતાર બાબુ વિચારોમાં ડૂબી ગયા. પછી કૈલાસ તેને પૂછે છે, બાબુ કાકા, તમે શું વિચારી રહ્યા છો? પછી પોતાના વિચારોના વમળમાંથી બહાર આવીને કિશન અવતાર બાબુએ કૈલાસને કહ્યું, દીકરા, તે આજ સુધી મારા માટે ઘણું કર્યું છે. શું તમે મને વધુ એક વખત મદદ કરી શકો? તો કૈલાસે કહ્યું, હા હા, કહો કાકા, હું તમારી શું સેવા કરી શકું? હું ફરી શું કરી શકું? પછી કિશન અવતાર બાબુએ કહ્યું, દીકરા, મને થોડા પૈસા ઉછીના આપો અથવા બેંકમાંથી લોન લો. હું એક રિક્ષાની દુકાન ખોલવા માંગુ છું અને તે દુકાનમાં કેટલાક લોકોને નોકરી આપીશ અને કેટલાક રિક્ષા ભાડે રાખીશ. હું ગરીબ લોકોને મદદ કરવા માંગુ છું. ઘણા એવા વૃદ્ધો છે જેઓ આજે પણ પોતાની મહેનતથી કંઈક કરવા ઈચ્છે છે. 2 ટાઈમ આરામથી ખાવા ઈચ્છે છે. હું તેમના માટે કંઈક કરવા માંગુ છું. બાબુની વાત સાંભળીને કૈલાસ કિશન આશ્ચર્યચકિત થઈ ગયો. તે જોઈને સ્તબ્ધ થઈ ગયો કે આટલી ઉંમરે પણ તેમનામાં કેટલી હિંમત છે અને આજે પણ તે પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે અને પોતાની મહેનતની કમાણી કરવા માંગે છે. થોડા દિવસો કૈલાસ તેના જેવા કેટલાક લોકોને લઈ ગયો અને તેમને તે જ દુકાનમાં કામ આપ્યું તે જે તેઓ આરામથી કરી શકે. લોકોને રિક્ષા ચલાવવા માટે પ્રેરિત કર્યા. ધીમે ધીમે તેનું કામ વધવા લાગ્યું. તેની દુકાનો એક પછી 2, 3 વધવા લાગી. તે પછી કિશન અવતાર બાબુ એક મોટા શોરૂમના માલિક બની ગયા. હવે તેણે લોકોને રિક્ષા ચલાવવા અને રિપેર કરાવવા ને બદલે ભાડે આપવાનું શરૂ કર્યું. જ્યારે યુવાનો તેમની પાસે કામ માટે આવતા ત્યારે કિશન અવતાર બાબુ પહેલા તેમને એક કાગળ પર સહી કરાવતા અને કહેતા, જ્યાં સુધી આ કાગળ પર સહી નહીં કરાય, હું તને ભાડામાં રિક્ષા નહીં આપું. યુવક પૂછશે, આખરે આ કાગળમાં શું લખ્યું છે? તો કિશન અવતાર કહે, પેપરમાં લખેલું છે કે જ્યાં સુધી તારા માતા પિતા છે જીવંત, તમે તેમની સંભાળ રાખશો, તમે તેમના ખોરાક અને દવાઓનો ખર્ચ ઉઠાવશો અને ખૂબ પ્રેમથી તેની સેવા કરશો, તો જ હું તમને કામ આપીશ અને બદલામાં હું તમારી પાસેથી કોઈ પગાર નહીં લઈશ. હું ફક્ત રિક્ષાના ભાડા જેટલું જ ભાડું લઈશ. જે દિવસે તમે રિક્ષાની પૂરી કિંમત ચૂકવશો, હું તમને તે રિક્ષા ભેટમાં આપીશ. હવે કિશન અવતાર બાબુના આ પ્રયાસથી કોણ જાણે કેટલા વૃદ્ધો છે જેમના પુત્રોએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, કે કોની દીકરીઓ સાસરાએ તેમની સાથે નોકરોની જેમ વર્તન કર્યું હતું. આજે કિશન અવતાર બાબુ પાસે ઓછામાં ઓછી 500 રિક્ષા અને બસ છે. તેણે એક મોટું કારનો શોરૂમ પણ ખોલ્યો. જે વ્યક્તિ ગઈકાલ સુધી છત વિના રહેતો હતો, આજે તેનું કરોડોનું ઘર છે, જેની અસંખ્ય વાહનો પાર્ક છે. થોડી જ વારમાં આ સમાચાર જંગલની આગની જેમ બધે ફેલાઈ ગયા અને એક દિવસ કિશન અવતાર બાબુના મનમાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં તેમના જીવનની આખી ગાથા નોંધાવવામાં આવી. એક દિવસ કિશન અવતાર બાબુના જીવનથી પ્રેરિત એક ફિલ્મ ટેલિવિઝન પર બતાવવામાં આવી. જ્યારે તેના પુત્રો એક દિવસ જ્યારે તેણે તેના પિતાને ટીવી પર જોયા, ત્યારે તેણે તેના દાંત કરડ્યા. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો.
તે જ સમયે રેખાને તેના કૃત્ય પર પસ્તાવો થઈ રહ્યો હતો. બધાએ ફરી એકવાર કિશન અવતાર બાબુને મળવા અને તેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ કૂતરાની જેમ ચાલતા ચાલતા કિશન અવતાર બાબુના ઘરે પહોંચ્યા તો તેમના ઘરને જોઈને બધા પુત્ર અને પુત્રવધુ ચોંકી ગયા, પરંતુ કિશન અવતાર બાબુએ બધાની સામેથી મોં ફેરવી લીધું અને કહ્યું, મારા આ દુનિયામાં મારા પુત્ર કૈલાસ, મારી વહુ દિયા અને તેમના બાળકો સિવાય બીજું કોઈ નથી. અને મારી પાસે જે પણ છે આવતીકાલ ફક્ત તેમનું જ હશે. હા, મારા જીવનમાં એક ઉમદા ડૉક્ટર આવ્યા છે. તેમના સારા સ્વભાવે મને જીવનમાં આગળ વધવા અને કંઈક કરવાની હિંમત આપી, જે હું ક્યારેય ભૂલી શકતો નથી. એ દિવસ અને આજનો દિવસ. હવે કિશન અવતાર બાબુનું શરીર ધીમે ધીમે નબળું પડતું જતું હતું, પણ તેમની હિંમત ક્યારેય નબળી પડી નથી. કિશન અવતાર બાબુ રોજ નોકરીએ જતા અને નાના હોય કે મોટા દરેકને પ્રોત્સાહિત કરતા. હિંમત ન હારશો. પરિસ્થિતિ અને કુટુંબ તમને નબળું પાડશે, પણ હિંમત હારશો નહીં. જ્યાં સુધી તમારી પાસે જીવ છે ત્યાં સુધી તમારું જીવન છે. ત્યાં સુધી લોહી અને પરસેવો અને કમાણી ખાવો. મિત્રો, આજે કિશન અવતાર બાબુએ તેમના કર્તવ્ય દ્વારા સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે અને વૃદ્ધાવસ્થા એ જીવનનો અંત નથી. તો મિત્રો, આજે આપ સૌને વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે ક્યાંથી વાર્તા સાંભળી એ પણ જણાવજો. હા, એકવાર ફરીથી મિત્રો રિક્વેસ્ટ કરું કે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.